ચાણક્ય નીતિમાં તમારું સ્વાગત છે. દર્શકો, ક્યારેક તમે ધ્યાન આપ્યું છે કોઈ પડોશી, કોઈ સગા સંબંધીઓ અથવા પોતાનો જ માણસ તમારી સાથે વાત કરતા કચકાય છે. તમને જોતાં જ નજર ફેરવી લે છે. મુખ પર સ્મિત નથી રહેતું અને અંદરથી એક અજાણી ઠંડક અનુભવાય છે. પણ તમે ક્યારેય વિચાર્યું છે એના મનમાં સાચે શું ચાલી રહ્યું છે? આજે જે વાત ખુલવાની છે એ સામાન્ય વાત નથી. આજે આપણે એ પડદો હટાવવાના છીએ જેના પાછળ છુપાયેલું છે ઈર્ષ્યાનું રાજ્ય. હા, આ વિડિયો તમારા માટે છે. આખરી ક્ષણ સુધી જોડાયેલા રહેજો, કારણ કે અંતિમ નીતિ તમારા માટે અત્યંત જરૂરી છે. શું તમારા આસપાસ કોઈ એવો માણસ છે જે બહારથી મિત્ર દેખાય છે પણ અંદરથી તમારી સફળતા જોઈને સળગે છે? જે તમારા માર્ગમાં કાંટા બિછાવે છે પણ ચહેરા પર પ્રેમનો નકાબ પહેરે છે? જો હા, તો આજે તમારે આંખો ખોલવાની છે. આજે આપણે ઓળખીશું ઈર્ષ્યા રાખનાર લોકોની 20 નિશાનીઓ. અને આ બધું શીખવશે પ્રાચીન ભારતના મહાન કૂટનીતિકાર, અદ્વિતીય બુદ્ધિશાળી ચાણક્ય. એ જ ચાણક્ય જેઓએ પોતાની નીતિથી ચંદ્રગુપ્ત મૌર્યને સમ્રાટ બનાવ્યો અને શક્તિશાળી નંદવંશને સમાપ્ત કરી દીધો. ચાણક્ય કહે છે, શત્રુની ઓળખ જ જીતની પ્રથમ પાયાની સીડી છે, અને ઈર્ષ્યાળુ માણસ ઘણવાર તમારો છુપાયેલો શત્રુ બને છે. ઓફિસનો સહકર્મી હોય, સગો હોય, મિત્રોનો જૂથ હોય, ઈર્ષ્યા દરેક જગ્યાએ વસે છે. જો તમે તમારી ખુશી સુરક્ષિત રાખવી હોય, તમારી સફળતા જાળવવી હોય, તમારા સપનાઓને સાકાર કરવા હોય, તો આજે સાંભળો. દરેક શબ્દ ધ્યાનથી સાંભળો, કારણ કે ચાણક્યની બુદ્ધિ ફક્ત શત્રુ ઓળખવાનું નથી શીખવતી, પણ તેમની ચાલોથી બચવું પણ શીખવે છે. તૈયાર છો? તો ચાલો પ્રવેશ કરીએ ચાણક્યની દુનિયામાં અને જાણીએ કે કેવી રીતે તેમની નીતિ આજે પણ આપણા જીવનને ઘડે છે. અંતિમ નીતિ અવશ્ય સાંભળજો. વિડિયો ગમે તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટમાં લખજો, શું તમે આવી નિશાનીઓ તમારા જીવનમાં જોઈ છે? ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ નિશાની. ઈર્ષ્યા રાખનાર વ્યક્તિ તમારી દરેક વાતમાં ખામી શોધે છે. તમે કંઈ સારું કરો તો એ કહે, આમાં ખાસ શું છે? અથવા તમે ખોટી રીતે કર્યું. આ ટીકા મદદરૂપ નથી હોતી, એ તમને નાનું બતાવવા માટે હોય છે. ચાણક્ય નીતિ કહે છે, ઈર્ષ્યાથી ભરાયેલો માણસ બીજાની સફળતાને હંમેશા નાની બનાવીને જુએ છે. એ તમારી મહેનત સ્વીકારી શકતો નથી. એના મનમાં એક પ્રશ્ન સળગે છે, જો તું સફળ થયો તો હું કેમ નહીં? અને એ પોતાની અસુરક્ષાને છુપાવવા તમારી ખામીઓ શોધે છે. ચાણક્ય જ્યારે નંદ રાજાના દરબારમાં ગયા ત્યારે કેટલાક મંત્રીઓ તેમની બુદ્ધિથી ડરતા હતા. ચાણક્ય સલાહ આપે તો કહેતા, આ તો જૂની વાત છે, નવું શું છે? તમે બ્રાહ્મણ, રાજનીતિ શું સમજો? આ અનાવશ્યક ટીકા હતી, કારણ કે તેઓ ચાણક્યથી ભયભીત હતા. ચાણક્ય સમજી ગયા. તેઓ મૌન રહ્યા અને કામ કરતા રહ્યા. અંતે ચંદ્રગુપ્ત મૌર્ય સમ્રાટ બન્યો અને નંદવંશ સમાપ્ત થયો. ચાણક્ય કહે છે, આવી ટીકાથી ડરશો નહીં, તેને ઈર્ષ્યાની નિશાની સમજો અને આગળ વધો. મહાભારતનું ઉદાહરણ જુઓ. દુર્યોધન પાંડવોની દરેક સફળતા પર ટિપ્પણી કરતો. ઇન્દ્રપ્રસ્થ બાંધ્યું તો કહ્યું, આ તો માયાજાળ છે, કૃષ્ણની મદદ છે, તમારું શું છે? આ ટીકા પાછળ ઈર્ષ્યા હતી, અને એ ઈર્ષ્યાએ આખા કૌરવ વંશને ડૂબાડી દીધો. કુરુક્ષેત્રમાં લાખો લોકો મર્યા. એક વ્યક્તિની ઈર્ષ્યા સંપૂર્ણ વિનાશનું કારણ બની. ચાણક્ય કહે છે, ઈર્ષ્યાળુ ક્યારેય ખુશ નથી રહેતો. તે ફક્ત બીજાને દુઃખી જોવા માગે છે. બીજી નિશાની. ઈર્ષ્યાળુ તમારા વિશે અફવાઓ ફેલાવે છે. પીઠ પાછળ ખોટી વાતો કરે છે. તમારી પ્રતિષ્ઠાને દાગ લગાડવાનો પ્રયાસ કરે છે. ચાણક્ય કહે છે, ઈર્ષ્યા ઢાળનો સહારો લે છે. સીધો હુમલો કરવાનું સાહસ નથી હોતું, તેથી એ છુપાઈને ઘા કરે છે. ઓફિસમાં તમે પ્રગતિ કરો તો કહેશે, બોસને ખુશ કરીને આગળ વધ્યો છે. આ એની ઈર્ષ્યા છે. ચાણક્ય જ્યારે ચંદ્રગુપ્તને તૈયાર કરતા હતા ત્યારે દરબારમાં કેટલાક લોકો તેમને બળવાખોર કહીને અફવાહ ફેલાવતા હતા કે તેઓ રાજાને દગો આપશે. ચાણક્ય લખ્યું, ચુગલી ઈર્ષ્યાનું સૌથી મોટું હથિયાર છે. અફવાઓ અવગણો, પણ કોણ બોલે છે તે યાદ રાખો. દુર્યોધન અને શકુની પાંડવો વિશે ખોટી વાતો ફેલાવતા કે તેઓ જંગલવાસી છે, રાજા બનવા લાયક નથી. આ બધું વધતી પ્રતિષ્ઠાની સામેની ઈર્ષ્યા હતી. ત્રીજી નિશાની. ઈર્ષ્યાળુ તમારા દરેક નિર્ણય પર સવાલ ઉઠાવે છે. તમે કંઈ કરો તો કહે, એ કેમ કર્યું? ખોટું કર્યું. તને આવું ન કરવું જોઈતું હતું.
ચાણક્ય કહે છે, ઈર્ષ્યા વિશ્વાસ તોડે છે, કારણ કે ઈર્ષ્યાળુ તમારી બુદ્ધિ સ્વીકારી શકતો નથી. તે ઈચ્છે છે તમે તમારા નિર્ણય પર શંકા કરો અને નબળા પડી જાઓ. તમે નવો વ્યવસાય શરૂ કરો તો કહેશે નિષ્ફળ જશે. પ્રોજેક્ટ લો તો કહેશે ખોટો રસ્તો છે. આ સવાલો પાછળ શુભેચ્છા નથી, ઈર્ષ્યા છે. ચાણક્ય કહે છે, તમારા નિર્ણય પર વિશ્વાસ રાખો. ચતુર વ્યક્તિ શત્રુની શંકાને અવગણે છે. સંદેહનું બીજ ઈર્ષ્યા વાવે છે, પણ બુદ્ધિમાન તેને ઉખાડી ફેંકે છે. આગળ વધો. તમારી યોજનાઓ બધાને ન કહેશો, માત્ર વિશ્વાસપાત્રોને જ જણાવો. ચોથી નિશાની. ઈર્ષ્યાળુ તમને તોડવાનો પ્રયાસ કરે છે, તમારી યોજનાઓમાં અવરોધ ઊભા કરે છે, પાછળથી ષડયંત્ર રચે છે. ચાણક્ય કહે છે, ઈર્ષ્યા સબોટાજનું સ્વરૂપ ધારણ કરે છે. સીધો સામનો નહીં કરે, પાછળથી ઘા કરશે. ચાણક્ય જ્યારે મગધ માટે યોજના ઘડી રહ્યા હતા ત્યારે કેટલાક દરબારીઓ તેમની વ્યૂહરચના લીક કરતા, ખોટી માહિતી ફેલાવતા. પણ ચાણક્ય ચતુર હતા. તેમણે શત્રુની ચાલ સમજેલી અને પોતાની રણનીતિ બદલી. અંતે વિજય તેમનો થયો. ચાણક્ય કહે છે, જે તમને તોડે તે ખુલ્લો શત્રુ નથી, છુપાયેલો ઈર્ષ્યાળુ છે. પાંચમી નિશાની. તમારી ખુશી તેને ચૂભે છે. તમે ખુશખબર આપો અને તેના ચહેરા પર ઉત્સાહ ન હોય, અંદરથી ઉદાસી. ચાણક્ય કહે છે, ઈર્ષ્યાળુ બીજાની ખુશીમાં દુઃખ અનુભવે છે, કારણ કે તે પોતાની તુલના કરે છે. તમારી જીત તેની હાર બની જાય છે. ચાણક્ય જ્યારે સફળ થયા, કેટલાક લોકો બહારથી સ્મિત કરતા, અંદરથી સળગતા. ચાણક્ય લખ્યું, જે તમારી ખુશીમાં મૌન રહે તે હિતૈષી નથી. આજના સમયમાં નવી કાર લો, નવી નોકરી મેળવો અને સામેનો ફક્ત કહે, હા, સારું છે, પણ આંખોમાં ચમક ન હોય. સમજો કોઈક અંદરથી સળગી રહ્યું છે. ઈર્ષ્યાળુની ઉદાસી તેની હાર છે, તમારી નહીં. છઠ્ઠી નિશાની. પ્રથમ ચાપલૂસી, પછી દગો. બહારથી વખાણ, અંદરથી ઘાત. ચાણક્ય કહે છે, ઈર્ષ્યા ચાપલૂસીથી શરૂ થાય છે અને વિશ્વાસઘાત પર પૂરી થાય છે. નંદ દરબારમાં કેટલાક મંત્રીઓ ચાણક્યની વખાણ કરતા, પણ પાછળથી રાજાને ભડકાવતા. ચાણક્યએ લખ્યું, ખોટી પ્રશંસા ઈર્ષાનો નકાબ છે. મીઠા શબ્દો હંમેશા સચ્ચા નથી હોતા. સાવધાન રહો. સાતમી નિશાની. ઈર્ષ્યાળુ દરેક બાબતમાં સ્પર્ધા કરે છે. જરૂર હોય કે ના હોય, તેને આગળ નીકળવું છે. સ્વસ્થ સ્પર્ધા નહીં, ઝેર ભરેલી સ્પર્ધા. ચાણક્ય કહે છે, ઈર્ષ્યા સ્પર્ધાને ઝેર બનાવે છે. તેને તમારી ક્ષમતા નહીં, તમારી ઉપરતા ચૂભે છે. તક્ષશિલામાં કેટલાક લોકો ચાણક્ય સાથે દરેક ચર્ચામાં માત્ર જીતવા માંગતા. ભલે તર્ક નબળો હોય, પણ ચાણક્ય મૌન રહ્યા, કારણ કે તેમને ખબર હતી, અસ્વસ્થ સ્પર્ધા ઈર્ષાની નિશાની છે. આઠમી નિશાની. તમારી નિષ્ફળતા તેને આનંદ આપે છે. તમને નુકસાન થાય અને એ અંદરથી ખુશ થાય. ચાણક્ય કહે છે, ઈર્ષ્યાળુ બીજાની હારમાં સુખ શોધે છે. ચાણક્યને જ્યારે દરબારમાં અપમાન મળ્યું, કેટલાક લોકો ખુશ થયા. વિચાર્યું, હવે તે ક્યારેય ઊભો નહીં થાય. પણ એ અપમાન ચાણક્યની શક્તિ બન્યું. નવમી નિશાની. નકલ. તમે જે કરો એ પણ કરે. તમારી શૈલી, તમારા વિચારો પણ કહે, આ મારું છે. ચાણક્ય કહે છે, પડછાયામાં ચાલનાર ક્યારેય પોતાની રોશની પામતો નથી. નકલથી જીત મળતી નથી. અસલી જ્ઞાન જોઈએ. 10મી નિશાની. તમારા જીવનમાં અતિશય દખલ. દરેક વાત જાણવી છે, તમારી કમજોરી શોધવી છે. ચાણક્ય કહે છે, ઈર્ષ્યાળુ તમારી ગોપનીયતા ભેદે છે. તમારી સફળતાનું રહસ્ય ખોટા ઈરાદાથી પૂછે છે. તમારી વ્યક્તિગત વાતો સાવચેતીથી જ કહો. ગોપનીયતા ચતુરનું રક્ષણ છે. 11મી નિશાની. ઈર્ષ્યાળુ માણસ તમને મદદ કરવાનું ટાળે છે. જ્યારે તમને સહારો જોઈએ ત્યારે તે બહાનું બનાવે છે અથવા સીધું ના પાડી દે છે. ચાણક્ય કહે છે, ઈર્ષ્યા સહાયને અટકાવે છે, કારણ કે ઈર્ષ્યાળુ તમારી પ્રગતિ જોવી નથી માંગતો. તે વિચારે છે, જો મેં મદદ કરી તો તું વધુ આગળ નીકળી જઈશ અને હું પાછળ રહી જઈશ. આથી તે કહે, હું વ્યસ્ત છું, સમય નથી, પછી વાત કરીએ. ઓફિસમાં પ્રોજેક્ટ માટે સપોર્ટ માંગો અને સહકર્મી હાથ ખેંચી લે. મિત્ર પાસે સલાહ માંગો અને તે વિષય બદલી દે. આ સામાન્ય નથી, આ અંદરની આગ છે. ચાણક્ય કહે છે, આવા લોકો પર આધાર ન રાખો.
સહાયનો અભાવ ઈર્ષાની સાક્ષી છે. તમારો રસ્તો તમે જ બનાવો. 12મી નિશાની. ઈર્ષ્યાળુ તમારા મિત્રોને તમારી સામે કરે છે. તમારા નજીકના લોકોને ધીમે ધીમે તમારી પાસેથી દૂર કરે છે. મીઠી વાતો કરશે, વખાણ કરશે, પણ તમારા વિશે શંકાનું બીજ વાવે છે. ચાણક્ય કહે છે, ઈર્ષ્યાળુ તમારા મિત્રો ચોરી લે છે, કારણ કે તેને ખબર છે તમારી શક્તિ તમારો સપોર્ટ સિસ્ટમ છે. ચાણક્ય જ્યારે સહયોગીઓ ભેગા કરી રહ્યા હતા, ત્યારે તેમના શત્રુઓ તેમના વિશ્વાસુઓને ભડકાવતા હતા. કહેતા હતા, ચાણક્ય ફક્ત પોતાનો લાભ જુએ છે. તમે કેમ સાથે છો? આ બધું વધતી અસર સામેની ઈર્ષ્યા હતી. ચાણક્યએ લખ્યું, જે તમારા મિત્રોને દૂર કરે તે તમારો મોટો શત્રુ છે. 13મી નિશાની. તમારી ઉપલબ્ધિઓ નાની બનાવી દેવી. તમે મોટું કામ કરો અને તે કહે, ભાગ્ય હતું, અથવા પરિસ્થિતિ સહેલી હતી. ચાણક્ય કહે છે, ઈર્ષ્યા માણસને અંધ બનાવે છે. તે બીજાની મહાનતા સ્વીકારી શકતો નથી. ચંદ્રગુપ્ત સમ્રાટ બન્યા તો કેટલાક દરબારીઓએ કહ્યું, આ તો ચાલાકી હતી. નંદવંશ પહેલાથી નબળો હતો. આ ચાણક્યની બુદ્ધિ નહોતી. આ શબ્દોમાં સત્ય નહોતું, ફક્ત સળગતી ઈર્ષ્યા હતી. ચાણક્યએ લખ્યું, પરની જીતને નાની બનાવવી ઈર્ષ્યાની સૌથી મોટી નિશાની છે. 14મી નિશાની. ભાવનાત્મક બ્લેકમેલ. ઈર્ષ્યાળુ તમારી લાગણીઓનો ઉપયોગ કરે છે. કહે છે, તું મારા માટે આટલું પણ નથી કરતો, અથવા અમે તો પરિવાર છીએ, તારે મારી વાત માનવી જોઈએ. આ પ્રેમ નથી, આ નિયંત્રણ છે. ચાણક્ય કહે છે, ઈર્ષ્યા ભાવનાઓનો દુરુપયોગ કરે છે, કારણ કે તે તમને નબળા જોવા માંગે છે. તમારી લાગણીઓ તમારી શક્તિ છે, તે શત્રુના હાથમાં ન આપો. 15મી નિશાની. જૂની ભૂલો ફરી ફરી યાદ અપાવવી. તમે આજે સફળ હોવ, પણ તે તમને ભૂતકાળમાં ખેંચે છે. ચાણક્ય કહે છે, ઈર્ષ્યા અતીતને હથિયાર બનાવે છે. નંદ દરબારમાં થયેલા અપમાનની વાત કેટલાક લોકો વારંવાર ઉઠાવતા, પણ ચાણક્ય વર્તમાન પર ધ્યાન રાખતા. અતીત બુદ્ધિમાન માટે પાઠ છે, ઈર્ષ્યાળુ માટે હથિયાર. 16મી નિશાની. તમારી યોજનાઓમાં અવરોધ ઊભા કરવા. નાની નાની રૂકાવટો, નાના વિલંબ, અચાનક બદલાયેલા નિયમો. ચાણક્ય કહે છે, ઈર્ષ્યાળુ સીધો હુમલો નહીં કરે, પણ રસ્તામાં કંકર મૂકે છે. ચતુર વ્યક્તિ આ કંકરને સીડી બનાવે છે. અવરોધ બુદ્ધિમાન માટે તક છે. 17મી નિશાની. પાછળ વખાણ, સામે તાના. બીજાઓને કહે, તમે સારા છો. તમારી સામે કહે, તમે તો ભાગ્યશાળી છો. આ દ્વિચિત્ત વાણી છે. ચાણક્ય કહે છે, દ્વિમુખી શબ્દો ઈર્ષ્યાની ઓળખ છે. મીઠાશ અને કડવાશનું મિશ્રણ. સાવધાન રહો. 18મી નિશાની. તમારા સંસાધનો પર લાલચી નજર. તમારી સંપત્તિ, તમારું સ્થાન, તમારી પ્રતિષ્ઠા, તે સતત જુએ છે કે આ બધું કેવી રીતે મેળવવું. ચાણક્ય કહે છે, જે તમારી સંપત્તિ પર નજર રાખે તે મિત્રના વેશમાં શત્રુ છે. ચાણક્ય પાસે ગુપ્તચર જાળ હતો, વિશ્વાસુ શિષ્યો હતા. કેટલાક લોકો પૂછતા, આટલા લોકો કેવી રીતે જોડાયા? આટલો ખર્ચ ક્યાંથી? આ સવાલોમાં જલન છુપાયેલી હતી. ચાણક્યએ પોતાના સંસાધનો ગુપ્ત રાખ્યા અને સફળ થયા. 19મી નિશાની. દૂરી. ઈર્ષ્યાળુ તમારી સાથે વાત કરવાનું ટાળે છે. તમને જોઈને નજર ફેરવે છે. મુલાકાતમાં દૂર બેસે છે. ચાણક્ય કહે છે, ઈર્ષ્યા માનવીને અલગ પાડે છે. સફળ માણસની નજીક રહેવું તેને ચૂભે છે. તક્ષશિલામાં કેટલાક લોકો ચાણક્યથી દૂર રહેતા. તેમની બુદ્ધિ સામે અસ્વસ્થ હતા. ચાણક્યએ તેને ઓળખ્યું અને અવગણ્યું. આજના સમયમાં કોઈ મિત્ર સફળતા પછી તમારો કોલ ન ઉઠાવે, સંદેશનો જવાબ ન આપે, સમજો અંદર કંઈક સળગી રહ્યું છે. દૂરી ઈર્ષ્યાની મૌન સાક્ષી છે. 20મી અને અંતિમ નિશાની. ખુલ્લો વિરોધ. જ્યારે ઈર્ષ્યા શિખરે પહોંચે છે, ત્યારે તે છુપાતી નથી, સીધો સામનો કરે છે. તમારા વિરુદ્ધ બોલે છે, તમારી સામે ઊભો રહે છે. ચાણક્ય કહે છે, ઈર્ષ્યા અંતે શત્રુતામાં બદલાય છે. જ્યારે તેની બધી ચાલો નિષ્ફળ જાય, ત્યારે તે ખુલ્લો વિરોધ કરે છે. નંદવંશના કેટલાક લોકો પ્રથમ ટીકા કરતા, પછી ષડયંત્ર અને અંતે ખુલ્લા વિરોધમાં આવ્યા. પણ ચાણક્યએ લખ્યું, ખુલ્લો વિરોધ શત્રુની હારની શરૂઆત છે, કારણ કે હવે તે દેખાઈ રહ્યો છે, અને દેખાતો શત્રુ સંભાળવો સહેલો છે. હવે જ્યારે તમે આ 20 નિશાનીઓ જાણી લીધી છે, સમય છે સાવધાન થવાનો. ચાણક્ય કહે છે, શત્રુની ઓળખ જીતની પ્રથમ સીડી છે.
આજથી તમારા આસપાસ નજર રાખો. કોણ સતત ટીકા કરે છે? કોણ તમારી ખુશીમાં મૌન રહે છે? કોણ નકલ કરે છે? કોણ દૂર ભાગે છે? તમારી યોજનાઓ ગુપ્ત રાખો. તમારા નિર્ણય પર વિશ્વાસ રાખો. ઈર્ષ્યાળુઓને તમારી રાહમાંથી હટાવો. ચાણક્ય જેવા ચતુર બનો. ધૈર્ય રાખો. બુદ્ધિથી જવાબ આપો. દરેક અવરોધને તકમાં ફેરવો. જો તમને આ વિચાર ગમ્યો હોય તો એને તમારા મિત્રો અને પરિવાર સાથે વહેંચો. તેમને પણ સચેત કરો. નીચે લખો, તમે તમારા જીવનમાં કઈ નિશાની જોઈ છે અને તમે કેવી રીતે સામનો કર્યો. આજથી એક પગલું આગળ વધારો. તમારી સફળતા કોઈ રોકી શકે નહીં.